એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે સાબરકાંઠાના નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ। સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની પૂર્વ તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે વિવિધ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। નોડલ અધિકારીઓને સંબોધતા ચૂંટણી અધિકારી નૈમેશ દવેએ જણાવ્યું હતું કે જિલ્લામાં મુક્ત, ન્યાયી અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે। આ માટે પરસ્પર તમામને એકબીજા સાથે સંકલન સાધીને જિલ્લા ચૂંટણી તંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતા સાથે જવાબદારીપૂર્વક સુપેરે પાર પડે તે જોવાની ખાસ હિમાયત કરી હતી। આ ઉપરાંત ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી। આ બેઠક જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે જિલ્લામાં વિવિધ નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરાનાર કામગીરી, ચૂંટણીલક્ષી તાલીમ, મેન પાવર મેનેજમેન્ટ, મટીરિયલ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, કોમ્પ્યુટરાઇઝેશન, સાયબર સિક્યુરિટી અને આઈટી, એમસીએમસી, ઈવીએમ મેનેજમેન્ટ, કમ્પ્લેન રિડ્રેસલ અને હેલ્પલાઇન, પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ તેમજ મતદાર જાગૃતિ અભિયાન અંગે માર્ગદર્શક સૂચનાઓ અપાઈ હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, નાયબ ચૂંટણી અધિકારી સહિત અન્ય નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ આબિદ અલી ભુરા। પણ નાના મોટા બોર્ડ રહી ગયા ત્યાંથી રજૂઆતો આવે એટલે આપણા તલાટીઓને સેન્સિટાઇઝ કરીને બધું નીકળી જાય એમસીસી મોર્નિંગ ચારવા અને કોઈને મોઢે પાણી ના પૂછડા ના પ્રોપર જ કરાવી દઈએ છીએ સર। આપણે ગઈ વખતે લોકસભા અને બધા નોડલને ત્યાં સીઈઓ ઓફિસે ટ્રેનિંગ માટે બોલાવવાના છે। કેલેન્ડર આવશે, શેડ્યુલ આવશે। આટલા ને ખુરશી ના આટલા ને આપણે કરી દીધા ને? કરી દીધા ને? થઈ ગયા સર। સેકન્ડ આપણા ચેક પોઈન્ટ કેટલા રહેશે? ચેક પોસ્ટ 12 કે 13 10 એસએસટી ચેક પોસ્ટ